વેલ ડન ભાઈ. આજનો એક એક સેકન્ડ, આજની એક એક સેકન્ડ અગત્યની છે. દરેક મિનિટ અગત્યની છે, કેમ કે આપણી પાસે છે ને બહુ લિમિટેડ સમય છે. કવર અપ લેક્ચર છે, ધ્યાન આપજો ભાઈ. શરૂઆતથી જ લેક્ચરની સ્પીડ છે ને એ હાઈ ફાઈવ હાલ છે. કેવી હાલ છે? હાઈ ફાઈવ, જોરદાર. હા હા હા, પછી આ પૂરું થાય ને ત્યારે ધ્યાન આપજો. ટોટલ 5 ટોપિક જે અત્યાર સુધીના સિલેબસમાં આપણે કમ્પ્લીટ કર્યા, એ 5 ટોપિકનું કવર અપ કરવાના છીએ. ફંક્શન ભણી ગયા, ફિલ ઇન ધ બ્લેન્ક્સ થઈ ગયું, એડિટિંગ કરી નાખ્યું, પિક્ચર ડિસ્ક્રિપ્શન લઈ લીધું, ડબ્લ્યુએચ ક્વેશ્ચન પૂરા કર્યા. 5 ટોપિક ની પ્રેક્ટિસ અત્યારના આપણે કરવા ભેગા થયા છીએ. હમણાં ખબર કે કોણ શેર ને કોણ સવા શેર. શું તમે રેડી હોય? સીધે સીધા પ્રશ્નો બધા આવશે આડેન ધડ. રેડી હોય એકવાર મને કમેન્ટમાં જણાવજો. જો કહું છું પાણી બાણી પીવું હોય તો ફટાફટ પીને વી આવો. 30 સેકન્ડમાં પ્રેક્ટિસ સ્ટાર્ટ થાય છે. રેડી કે નો રેડી? એક રાઉન્ડ થઈ ગયું કે જમવાનો બીજો રાઉન્ડ બાકી છે. ઓકે. અમુક અમુક મારા બેટા ખાવા જ જીનમાં લાગે હે ભાઈ. ના સાહેબ, જમવું તો જોઈએ. સર કઈ નોટ કરવાનું હશે કઈ? ના, આ અત્યારના તમારે કઈ નોટ્સ નથી બનાવવાની. તમારા પાસે ટાઈમ જ નહીં રહે, મારી પાસે ટાઈમ નહીં રહે, કેમ કે એટલું સ્પીડમાં હાલશે. તમારે માત્ર ને માત્ર આન્સર આપવાના છે. રેડી? આપણે સ્ટાર્ટ કરીએ છીએ. 30 સેકન્ડ થઈ ગઈ છે. પહેલા ક્વેશ્ચન નો આન્સર આપો મને. પહેલો ક્વેશ્ચન છે ફંક્શન નો, તમારી સામે. ટેક અ ચંદન સ્ટિક, ચંદનની એક સ્ટિક લ્યો. રબ ઇટ ઓન અ સ્ટોન વિથ વોટર, પાણી વડે છે એ પથ્થર પર ઘસો. એપ્લાય ધીસ મિક્સચર ઓન પિમ્પલ્સ, ઉપર એ મિક્સચરને લગાડો. પ્રોસેસ છે, એક્શન છે, સજેશન છે કે એક્શન છે? ચલો ફટાફટ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ એક્શન, રિસ્પાઇટિંગ એક્શન કે મેકિંગ સજેશન? એબીસીડી. ફર્સ્ટમાં હા, જય હિન્દ જય હિન્દ જય હિન્દ. ફર્સ્ટ નો આન્સર બધા આપી દીધો છે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, વાત સાચી જ, કેમ કે આની અંદર પ્રક્રિયાનું વર્ણન છે. ક્વેશ્ચન નંબર 2, ધ ગેમ જલીકુટુ. જલીકુટુ નામની ગેમ. ધ્યાન આપજો, ફરી વાર કહું છું, પૂરેપૂરું ફોકસ. એક એક શબ્દ સાંભળજો, સ્પીડ આવીને આવી રહેશે. આજે આ બધી વસ્તુ ભણી ગયા છે, માત્ર ને માત્ર પ્રેક્ટિસ છે. હવે જોઈએ કેટલાની સ્પીડ છે એ હારોહાર હાલી શકે છે. બાકી ધીમું રહેશું, પણ આજના લેક્ચરમાં ધીમું નહીં થાય ભૂરા. ગેમ જલીકુટુ નામની રમત વોઝ ડેન્જરસ. ડેન્જરસ છે સો એટલા માટે ગવર્મેન્ટે બેન કરી દીધી આ રમત ઉપર. આમાં નાઇસિટીસ છે, પર્સન છે, રીઝન અને રિઝલ્ટ છે કે ટોકિંગ અબાઉટ ટાઈમ છે? બીજાનો આન્સર હાલો હાલો હાલો. ઓપ્શન નંબર બી. વેરી ગુડ ભાઈ. કે સર આની અંદર કારણ અને રિઝલ્ટ છે. રિઝલ્ટ શું? તો કે ગવર્મેન્ટે બંધ કરી દીધી. કારણ શું? તો કે એ ગેમ રીઝન એ ડેન્જરસ હતી. આગળનો પ્રશ્ન. દીપકે પ્રોમિસ કર્યું એના ફાધર ને કે આઈ વિલ નેવર કોપી ઇન એક્ઝામ. સાહેબ એ કે પપ્પા હું એક્ઝામમાં કોઈ દિવસે કોપી નહીં કરું. પ્રોસેસ આમાં કઈ છે? પ્રોસેસ છે. ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર એક્શન છે. પપ્પા હું ભવિષ્યમાં કોઈ દિવસે કોપી નહીં કરું. આઈ વિલ નેવર કોપી ઇન ધ એક્ઝામ. ભવિષ્યની કઈ વાત થાય છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, આમાં કોઈ સમયની વાત થાય છે? જૂન, જુલાઈ, જાન્યુઆરી, 8, 9, મોર્નિંગ, સમર, મોન્સૂન કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, કોઈ સ્થળની વાત થાય છે? આન્સર આપો ભાઈ. દીપક પ્રોમિસ્ડ હિઝ ફાધર ઇન્વર્ટેડ કોમામાં આઈ વિલ નેવર કોપી ઇન એક્ઝામ, જુલાઈ 2018. હા, તો એબીસીડી માંથી શું તમને આન્સર લાગે છે ભાઈ આમાં? ઓપ્શન 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 સી પરફેક્ટ. કેમ? તો કે સર આ ક્વેશ્ચનમાં વિલ નામનો શબ્દ આવ્યો, એ ફ્યુચર દેખાડે એટલે ઓપ્શન સી. પર્વ વિઝિટ્સ ધ લાઇબ્રેરી વન્સ, એકવાર, ઇન 2-3 months, એક મતલબ 2-3 મહિનાની અંદર એકવાર લાઇબ્રેરીની મુલાકાત લે. વન્સ ઇન 2-3 months. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે ડિસ્ક્રાઇબિંગ એક્શન? એબીસીડી એબીસીડી એબીસીડી. ફટાફટ મને આન્સર આવવા જોઈએ ભાઈ. તમારી કમેન્ટ્સ જોવાની, મારે ક્વેશ્ચન વાંચવાનો, આન્સર તમારે વિચારવાના. ઓપ્શન આન્સર આવી રહ્યા છે ભાઈ. આન્સર સાચો. ટાઈમ કેમ કેમ? તો કે 2-3 મહિનામાં એકવાર, તો આ સમયની વાત કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે જે પેસ્ટ છે એ છે માર્ચ 2018 માં પૂછાઈ ગયેલો. બેસ્ટ ઓફ લક છે નિરાલીએ મેઘનાને કીધું બેસ્ટ ઓફ લક. ફ્યુચર એક્શન, રિપોર્ટિંગ ઇવેન્ટ, નાઇસિટીસ કે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ? એબીસીડી માં શું આવે? કમેન્ટ કમેન્ટ કમેન્ટ. ઓપ્શન નંબર બી 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 બધા લખે છે. બી માં કે નાઇસિટીસ. વેરી ગુડ ભાઈ. બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, સોરી. આ બધી વસ્તુ કેમાં આવે? નાઇસિટીસ. વી વિલ ગો ટુ કુલુ મનાલી ઇન સમર વેકેશન. સમર વેકેશનમાં અમે કુલુ મનાલી જવાના છીએ. પ્લીઝન્ટરીઝ, ટાઈમ, થિંગ્સ કે પ્રોસેસ? એ બી સી ડી. શું લાગે? શું લાગે? ભાઈ નવા જે આવતા હોય, જોડાણા હોય, એ ફટાફટ હારવાર આન્સર આપતા રહેજો. સ્પીડમાં કવર અપ થાય છે બધા ટોપિક જે અત્યાર સુધીમાં આપણે ભણ્યા છીએ, એની પ્રેક્ટિસ છે. ઓપ્શન સી કહે છે બધા. વાત સાચી છે. ટાઈમ કેમ? તો કે ઇન સમર વેકેશન, ઉનાળાના વેકેશનમાં સમય ટાઈમ.
હવે આ પ્રકારના જોડકા ફંક્શન ના જ છે 4 ઓપ્શન. ટાઈમ, એબિલિટી એટલે ક્ષમતા, રીઝન એટલે કારણ અને પ્લેસ એટલે સ્થળ. મીરા કેન સિંગ વેરી સ્વીટલી, પેલામાં શું આવશે? શું આવશે? કેન આવ્યું, કેન આવ્યું, કેમાં આવે? યાદ કરો, કેમાં આવે? ઓપ્શન એબિલિટી, ઓપ્શન બી વાળા છે સાચો. ધ સ્કૂલ ઓન ધ ડેરી રોડ ઇઝ વેરી ફેમસ. ડેરી રોડ ઉપર આવેલી નિશાળ છે ને એ બહુ ફેમસ છે, તો ડેરી રોડ ઈ પ્લેસ થાય, તો બીજાની અંદર આવે ડી. વેન ધ ટીચર, વેન આવ્યો સાહેબ, વેન ક્યારે આવે? સમયમાં. સમયનું આઈ આર યુ ઓપ્શન એ, આમ સ્પીડમાં. સમજાય? ચલો હવે આવી સ્પીડ તમે રાખો. 4 ઓપ્શન. પ્રોસેસ એટલે પ્રક્રિયા, પર્સન એટલે વ્યક્તિ, થિંગ એટલે વસ્તુ, પ્રેઝન્ટરી એટલે કભી ખુશી કભી ગમ. ધ બુક, ચોપડી વિચ અમિતભાઈ હેઝ ગિવન યુ, તમને આપી, ઇઝ વેરી રસપ્રદ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ચોપડીની વાત છે આમાં, ચોપડીની વાત છે. વિચારો, થિંગ, પ્રોસેસ, પર્સન કે પ્રેઝન્ટરી? ઓપ્શન સી થિંગ, કરેક્ટ. ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. તમે કેટલા હારા, એટલા બધા ફટાફટ જવાબ આપો. તમે કેટલા હારા. કભી ખુશી કભી, ઓપ્શન ડી. ઓપન યોર વોલેટ, પાકીટ ખોલો, ટેક સમ મની આઉટ, પૈસા બહાર કાઢો, હેન્ડ ઇટ ઓવર ટુ મી, મને આપી દો. આને શું કહેવાય? આને શું કહેવાય? આને સાહેબ ગુંડાગર્દી કહેવાય. ના ના, આને સાહેબ પ્રોસેસ કહેવાય. શું કહેવાય? પ્રોસેસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ સ્થળ, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ સજેશન. તીર્થ ઓલવેઝ ગોઝ ટુ નિહાળ. ઓલવેઝ, નેવર, રેરલી, બેરલી. આન્સર આપજો. સમટાઈમ્સ, ઓકેશનલી, ફ્રીક્વન્ટલી, ડેઈલી, એવરીડે, રેગ્યુલરલી. આ બધું કેમ આવે સાહેબ? તમે ઓપ્શન શું આપ્યો? કરેક્ટ, ઓપ્શન બી, કેમ કે આ બધું સાહેબ ફ્રીક્વન્સીમાં આવે. ઓલવેઝ ને બધું ફ્રીક્વન્સીમાં. 2 frogs fell into the કુવા, વેલ. 2 દેડકા કુવામાં પડી ગયા, તો આ ભૂતકાળની ઘટના કહેવાય. તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, કે અહીંયા વેલ નામ, કયો ફેલ નામનો શબ્દ આવ્યો? ભૂતકાળ. આજે ફોલ છે જે વર્તમાન, કે પડવું, તો પડી ગયા ને 2 દેડકા ભૂતકાળમાં, એટલે ફેલ થાય, અને ભૂત કૃદંતાનું થાય ફોલન. તો ફેલ, ફોલ, ફેલ અને ફોલન અહીંયા ભૂતકાળ છે. V2. ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇઝ એન એન્શિયન્ટ શિવ ટેમ્પલ. 2 ઓપ્શન વધ્યા, લોકેશન કે સજેશન? વેરી ગુડ, ઓપ્શન એ કરેક્ટ છે ભાઈ સાહેબ. લોકેશનની, સ્થળની વાત થાય, સપ્તેશ્વર ટેમ્પલ ને સાબરમતી નદીને. નેક્સ્ટ ક્વેશ્ચન ફંક્શન આ પ્રકારના. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ડાયલોગ. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, નિશાળે ક્યારે જાવ છો? સ્પેસિફાઈંગ ટાઈમ, ચોક્કસ સમય. એબીસીડી માંથી ચોક્કસ સમય કેમાં લાગે છે? ચલો આન્સર આપો, આન્સર આપો, આન્સર આપો. એબીસીડી માંથી ચોક્કસ. વેરી ગુડ. હજી તો 2 સેકન્ડ થાય છે, મારા બટા આન્સર આપી દે છે. સમજાય? સમજાય? આને કહેવાય સ્પીડ. મગજને એટલું સ્ટ્રોંગ બનાવો, એટલું સ્પીડ કરો કે ભાઈ ટાઈમ ઘટે કેનો એક્ઝામમાં. વાય ડીડન્ટ યુ અટેન્ડ માય, હવે જો મારા બેટા અહીંયા આર્યન સાહેબ, એને પૂજાને કીધું, પેપર લખતી વખતે આવડે એ વિચારે, આર્યને પૂજાને કીધું, આર્યન ઓળખી તો લાગે કોઈકને, પૂજા હા એ કે સાંભળે નહીં. નથી કશું વિચારવાનું. ના હું કામ વાંચો, ટાઈમ પાસ શું કામ કરો? વાય ડીડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી, મારી બર્થડે પાર્ટી વાય ડીડન્ટ યુ અટેન્ડ, કેમ નો કરી? આ જવાબ આપશે, કારણ આપશે, રીઝન, કારણ. આઈ લાઈક ટુ અટેન્ડ પાર્ટી, તો આમાં કારણ નથી આપ્યું કે મને અટેન્ડ કરવી ગમે પાર્ટી. આઈ વિલ અટેન્ડ ઇટ ધ નેક્સ્ટ ટાઈમ, આવતા વર્ષે, આવતા વખતે અટેન્ડ કરીશ, તો એ કારણ નો થયું. આઈ અટેન્ડેડ ઇટ લાસ્ટ યર, ડીડન્ટ આઈ, ગયા વર્ષે મેં અટેન્ડ કરી હતી, નહોતી કરી, એમ કારણ નથી. આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર, મને તાવ આવ્યો તો આ કારણ થયું. ઓપ્શન સી કેટલાય લખ્યો છે? ઓપ્શન સી. વેલ ડન ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. વશિષ્ઠ છે એ નિયંતાને, હાઉ ડઝ યોગા હેલ્પ ઇન સ્ટડી, ભણવામાં યોગા કઈ રીતે મદદ કરે? શોવિંગ રિઝલ્ટ એટલે કે પરિણામ વાળો ઓપ્શન કયો છે? પરિણામ દેખાડતો હોય એવો ઓપ્શન કયો છે? વિચારજો. રિઝલ્ટ કીધું જો, રીઝન નહીં, પરિણામ. પરિણામમાં શું અને ધેરફોર. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ ભાઈ. આન્સર આપતા જાવ. જય હિન્દ. આન્સર આપો, આન્સર. આન્સર દે દો ભાઈ, આન્સર દે દો. ઓપ્શન ડી વાળા બધા સાચા છે. કેમ ખબર? એને પકડું, ધેરફોર. કેમ કે સો અને ધેરફોર એ એવી વસ્તુ છે કે जिधर जिधर रिजल्ट आएगा, परिणाम आएगा, उधर उधर सो और therefore आएगा. नेक्स्ट क्वेश्चन फॉर यू, स्पेशली फॉर यू. फादर ने मदर से कहा, व्हाट इज रचना डूइंग नाउ? रचना અત્યારે શું કરે છે? સો મધર શોવિંગ એક્શન, આ કામ કરે છે એવું કેવા જોઈએ. સો અહીંયા એમિઝાર વત્તા આઈએનજી ના રૂપમાં ક્વેશ્ચન છે કે રચના અત્યારે શું કરી રહી છે? તો આન્સરમાં એવું જોઈએ, તો આન્સરમાં એમિઝાર વત્તા આઈએનજી, ઓપ્શન ડી. શી લાઇક્સ ટુ ડુ હોમવર્ક, એને લેશન કરવું ગમે. શું કરે છે? તો એ નો કીધું કે લેશન કરી રહી છે, એમ કીધું કે લેશન એને કરવું ગમે.
ગમે કે ન ગમે. શી હેઝ ડન નથિંગ, એને કાંઈ નથી કર્યું કે એને કેટલું કર્યું કાંઈ નથી કર્યું નથી પૂછતા. પપ્પા પૂછે એ શું કરી રહી છે. શી સમટાઈમ્સ પ્લે ફૂટબોલ, એ ક્યારેક ક્યારેક ફૂટબોલ રમે. એ ક્યારેક ક્યારેક શું કરે મારા બાપ, એ નથી પૂછ્યું એ અત્યારે શું કરે તો કે સાહેબ શી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, તે ચિત્ર દોરી રહી છે. ઇઝ આઈએનજી, ઇઝ આઈએનજી. ટીચર ને સ્ટુડન્ટ से पूछा व्हाई डिड यू कम लेट, મોડો કેમ આવ્યો. ઓપ્શન ગોતો. શોવિંગ રીઝન ને રિઝલ્ટ, ઓલો બાનવી કાઢે ને પરિણામ આવે, કારણ ને પરિણામ બંને. શું લાગે તમને એબીસીડી માં શું આવશે? ચલો 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 દિલ્હી. ઓપ્શન એ બી સી ડી, જાજા ઓપ્શન બી આવે છે. લેટ મી સી, આઈ કેમ લેટ બીકોઝ આઈ મિસ ધ બસ. પરફેક્ટ. હું મોડો આવ્યો સાહેબ કેમ કે બસ ચૂકી ગયો, તો આ જે કારણ કહેવાય આ રીઝન કહેવાય, અને રિઝલ્ટ આવડું આ કહેવાય સાહેબ મોડું થઈ ગયું એ પરિણામ. શું લેવા? બસ ચૂકાઈ ગઈ. સો ફંક્શન ના. ફાસ્ટ ફોરવર્ડ ક્વેશ્ચન ની પ્રેક્ટિસ અહીંયા કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ કે નહીં ફિલ ઇન ધ બ્લેન્ક્સ માં? ચલો મજા આવી કે ન મજા આવી? સ્પીડ લાગી? મેં સમજાવ્યા નથી કઈ ક્વેશ્ચન એટલા બધા, કેમ કે અત્યારે આપણે સમજવા ભેગા થયા જ નથી. જેટલું સમજેલા છે એને અપ્લાય કરવા ક્વેશ્ચન ઉપર કે એનાથી આન્સર આવે છે કે કેમ, અને સ્પીડમાં આવે છે કે કેમ એ ચેક કરવા ભેગા થયા છે. સમજાય છે? મોજ કે નો મોજ? મોજ કે હોજ? હે ભાઈ, મોજ કે હોજ એટલે કૂવો થાય, હે ગામડામાં હોજ કે. સ્પીડ ધીમી કરવી છે? ફાસ્ટ લાગે છે બધું કે ઓકે ઓકે છે? ઓકે છે, ઓકે છે, વેલ ડન. તો આગળ વધીએ. ફિલ ઇન ધ બ્લેન્ક. પેરેગ્રાફ આપેલો હોય, ઉપર 3 શબ્દ આપેલા હોય, 3 શબ્દને મૂકી દેવાના એક ખાલી જગ્યામાં, 3 માર્ક આવે. ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું થાય, સોર એટલે ઊંચે ઉડવું થાય, માઇગ્રેટરી એટલે સ્થળાંતર કરતા પક્ષીઓ હોય ને, સ્થળાંતર કરનારા એ બધા થાય. ક્વેશ્ચન વાંચીને સમજાવી દો. પિંકી વોન્ટેડ, પિંકી ચાહે છે શું? તો કે પિંકી વોન્ટેડ ટુ ખાલી જગ્યા લાઈક અ બર્ડ ઇન ધ સ્કાય. પિંકી પક્ષીની જેમ આકાશમાં સ્થળાંતર કરવા માંગે, ઉડવા માંગે કે ટોળું કરવા માંગે? કમેન્ટ કરો, પહેલા આન્સર કમેન્ટ કરો. ચાલો અંશભાઈ જવાબ સૌથી પહેલા આવી ગયો સાહેબ. સોર કરવા માંગે, પક્ષીની જેમ ફ્લાય કરવા માંગે. સોર નો મતલબ શું થાય? ફ્લાય હાઈ, ઊંચે ઉડવું. તો અહીંયા કહે છે કે પિંકી વોન્ટેડ ટુ સોર લાઈક અ બર્ડ ઇન ધ આકાશ. શી ઓફન વોચ ધી, જોવે શું? તો કે ખાલી જગ્યા ઓફ બર્ડ્સ, પક્ષીઓનું સ્થળાંતર જોવે, પક્ષીઓનું ટોળું જોવે. આ તો આવી ગયું ને, સોર તો આવી ગયું. પક્ષીઓનું શું જોવે? કરેક્ટ સાહેબ, પક્ષીઓનું ટોળું જોવે. તો આની અંદર આન્સરમાં આવશે ફ્લોક. She knew many ખાલી જગ્યા birds who visited her city in winter. શિયાળામાં એના સિટી, એના શહેરની વિઝિટ, મુલાકાત લેતા ઘણા બધા પક્ષીઓ એને જોયા. તો બહારથી આવીને એના શહેરમાં મુલાકાત લે, શિયાળામાં એના શહેરમાં આવે, એ પક્ષીને કેવા કહેવાય? માઇગ્રેટરી કહેવાય. કે બહારના પક્ષીઓ અહીંયા આવે, અહીંના પક્ષી આમ જાય, આમથી આમ કરવું, આમથી આમ કરવું, અને સ્થળાંતર કરવું કહેવાય. સ્થળાંતરને ઇંગ્લિશમાં માઇગ્રેશન કહેવાય. નેક્સ્ટ. डिस्पोज गार्बेज ने रिड्यूस એટલે થાય ઘટાડવું, कम करना. गार्बेज का मतलब होता है कचीरा, कचीरा, और डिस्पोज का मतलब होता है नाश करना, विनाश करना, विध्वंस करना. इफ वी कैन खाली जग्या द अमाउंट ऑफ खाली जग्या एट होम, જો આપણે આપણા ઘરે આનું પ્રમાણ ઘટાડીએ તો, so if we can reduce the amount of garbage, કચરાનું પ્રમાણ ઘટાડીએ તો, and if we can dispose all garbage, જો બધા નાશ કરી નાખીએ તે બહુ સારી વાત કહેવાય. આખો પેરેગ્રાફ એકવાર વાંચો. if we can reduce the amount of garbage, જો આપણે ગાર્બેજ એટલે કચરાનું પ્રમાણ ઘટાડી શકીએ આપણા ઘરે, અને જો આપણે બધા કચરાને સલામત રીતે ડિસ્પોઝ એટલે કે નાશ કરીએ, that itself is a great deal. સમજાય છે કે નથી સમજાતું? આગળ વધીએ, આગળ વધીએ, આગળ વધીએ. હા, આ આવી ગયેલું, જો સમજાઈ ગયું, વેલ ડન. આ બધા પ્રશ્નો જે લીધેલા છે ને એ અગાઉના વર્ષોમાં પૂછેલા હોય ને એ લીધેલા છે, એટલે ખબર પડે કે આપણે જે વસ્તુ ભણીએ છીએ બેચમાં, જે રીતે ભણીએ છીએ, એ નોલેજને આપણે એપ્લાય કરીએ તો તરત જવાબ આવે છે કે નહીં? કેમ કે બધા અગાઉના વર્ષમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન. તમે ધ્યાનથી આ પીડીએફ આવે ત્યારે જોજો. સમજાય છે? સો એક્ઝામમાં અત્યાર સુધીમાં આવા ક્વેશ્ચન આપણને પૂછેલા છે, તો આપણી 2025 ની એક્ઝામ છે એમાં આવા જ પ્રશ્ન નહીં પૂછા કે આફ્રિકા લઈ આવશે? અત્યાર સુધી આવા પૂછ્યા, તો હવે આવા પૂછશે સાહેબ. સિમ્પલ લોજિક છે.
આ સોલ્વ કરો. પ્રોવાઈડ નો મતલબ, ક્યુરિયોસિટી નો મતલબ ને સ્ટેજ નો મતલબ. તો સ્ટેજ એટલે તમને ખબર પડે સ્ટેજ ભાઈ, જે સ્ટેજ હોય સ્ટેજ, જે સ્ટેજ. ક્યુરિયોસિટી નો મતલબ છે જિજ્ઞાસા. હું છે જિજ્ઞાસા. અને પ્રોવાઈડ નો મતલબ છે પૂરું પાડવું. પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ મસ્ટ સેટિસ્ફાય ધ ખાલી જગ્યા ઓફ ચિલ્ડ્રન. શિક્ષકોને અને વાલીઓને એમના બાળકોની ખાલી જગ્યા સંતોષવી જોવે. બાળકોની સ્ટેજ સંતોષવી જોવે, જિજ્ઞાસા સંતોષવી જોવે, કે પૂરું પાડવી સંતોષવી જોવે? શું લાગે છે? આ સ્પેલિંગ લખજો. 1 2 3 આમાં લખો તો મને ન સમજાય. સ્પેલિંગ લખજો મારા બેટા. લે 1 2 3 ચોંટ્યા છે, એમાં મજા આવે સાહેબ કે ટૂંકમાં સ્પેલિંગ લખજો તો મને ખ્યાલ આવે. આમાં મારે શું 1 2 3 સમજવું? ખ્યાલ આવે જ ભાઈ આ પેલું, આ બીજું, ના ત્રીજું. પણ મને સ્પેલિંગ લખેલા હોય તો સહેજ લાગે કે તમે હામી એટલી મહેનત કરો છો. આ તો સાહેબ કે 1 2 2 ભાઈ સ્પેલિંગ લખો. ક્યુરિયોસિટી ભાઈ, વાત તો સાચી જ સાહેબ કે ભાઈ વાલીઓ અને જો શિક્ષકો છે એ બાળકોની ક્યુરિયોસિટી, જિજ્ઞાસા સંતોષે ને એટ એવરી ખાલી જગ્યા ઓફ ધ લર્નિંગ પ્રોસેસ. એમના શીખવાના દરેક ક્યારે, દરેક સ્ટેજે કે દરેક પ્રોવાઈડે, દરેક શીખવાના, ભણવાના, સમજવાના દરેક સ્તરે, દરેક સ્તરે એમની જિજ્ઞાસા સંતોષ આવી જોવે. દરેક સ્તરને શું કહેવાય? સ્ટેજ. they must ખાલી જગ્યા them with all opportunities. બધી તકો છે એમને પૂરી પાડવી જોવે. તો આ તો વસ્તુ ઈઝી થઈ ગઈ, પ્રોવાઈડર. ચલો આ સમજાય છે તો આપણે આગળ વધીએ. સમજાય 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 કે ન સમજાય? આ વસ્તુ જયારે આપણે સમજતા ને કે ફિલ ઇન ધ બ્લેન્ક, ત્યારે એકદમ ધીમી 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 સ્પીડે સમજતા કે આપણા મગજમાં કોન્સેપ્ટ ઉતરી જાય. 5-6 મિનિટ એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા. હવે કોન્સેપ્ટ સમજાણો હોય ને તો આ વસ્તુ કેટલી સ્પીડમાં વધીને 1.5-2 મિનિટમાં આપણે સોલ્વ કર્યો. એ તો સમજાવવું છે એટલે, બાકી ક્વેશ્ચન જોઈએ ને ખબર પડી જાય ક્યાં શું આવે. તમને ધીરે ધીરે ખબર પડશે. बराबर છે? આ સમજાય છે કે નથી સમજાતું ભાઈ? वेरी गुड, बहुत अच्छी तरह से समझ में आ रहा है. सो अभी आगे बढ़ते हैं. चलो नेक्स्ट क्वेश्चन તમારા માટે છે. ફટાફટ મને આન્સર આપો. ડિફોરેસ્ટેશન મતલબ જંગલો કાપવા થાય. ફોરેસ્ટ એટલે જંગલ, ડિફોરેસ્ટેશન જંગલો કાપવા. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, અને રિસોર્સ નો મતલબ થાય સ્ત્રોત. અહીંયા તમારા માટે ક્વેશ્ચન તમારા સામે છે, તમારે ક્વેશ્ચન વાંચવાનો અને આન્સર આપવાનો. ચલો શું છે? વી આર વેસ્ટિંગ અવર નેચરલ ખાલી જગ્યા. આપણે આપણા કુદરતી ખાલી જગ્યાને વેસ્ટ કરીએ છીએ. શું? કુદરતી સ્ત્રોતોને, કુદરતી પર્યાવરણને, કે કુદરતી જંગલોના નાશને? કોનો વેસ્ટ કરીએ છીએ આપણે? શું બોલીએ? કમેન્ટ કરો જોઈએ તમારો આન્સર. એન્વાયરમેન્ટ વાળા ખોટા હે, ખોટા હે, ખોટા હે. એન્વાયરમેન્ટ નો આવે. હા, રિસોર્સ આવે, રિસોર્સ આવે. આપણે આપણા કુદરતી નેચરલ રિસોર્સ નો વેસ્ટ કરીએ છીએ. કુદરતી સ્ત્રોતોનો બગાડ આપણે કરીએ છીએ, એમ આવે. ધ એક્ટ ઓફ ખાલી જગ્યા હેઝ ઓલ્સો ક્રિએટેડ મેની પ્રોબ્લેમ. આ કામ છે એને ઘણા પ્રોબ્લેમ ઉભા કર્યા છે, કે આ કામે ઘણા પ્રોબ્લેમ ઉભા કર્યા છે? એન્વાયરમેન્ટ કે ડિફોરેસ્ટેશન? કોણે ઘણા પ્રોબ્લેમ ઉભા કર્યા છે ભાઈ? કે મેં ઘણા પ્રોબ્લેમ ઉભા કર્યા છે? આ પણ આવી ગયો. હા તો આન્સર આપો, આન્સર આપો. અમુક પેરેગ્રાફ આવી જ ગયા હોય ને, કેમ કે પીવાયક્યુઝ આપણે લીધેલા હોય અગાઉના વર્ષના. વેલ ડન ભાઈ. ડિફોરેસ્ટેશન, કે આપણે જે ડિફોરેસ્ટેશન કરીએ, જંગલો કાપવાના ધંધા કરીએ, એને બહુ પ્રોબ્લેમ ઉભા કર્યા. ઈચ ઓફ અસ હેઝ ટુ એક્ટ સિન્સિયરલી ટુ પ્રોટેક્ટ અવર. આપણે બધાએ પ્રામાણિકતાથી મહેનત કરવાની છે બચાવવા માટે, પ્રોટેક્ટ કરવા માટે. કોને? મને. કોને? એન્વાયરમેન્ટને, પર્યાવરણને. સો એન્વાયરમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સેપ્ટ નો મતલબ થાય સ્વીકારવું. ઈગર નો મતલબ થાય આતુરણ. રિફ્યુઝ નો મતલબ થાય ના પાડવી, ના. એકલવ્ય વોઝ ખાલી જગ્યા ટુ. આ તમને ખબર ને એકલવ્ય અને દ્રોણાચાર્ય વાળી વાત? એકલવ્ય દ્રોણાચાર્ય પાસે ગયો ને કે મને વિદ્યા શીખવાડો, ધનુર્ધર વિદ્યા. તો દ્રોણાચાર્ય એવડા મોટા ગુરુ ને કે ના પાડી, તને ન શીખવાડું. કેમ? તો કે અર્જુન ને ભીમ ને સહદેવ ને નકુલ ને દુર્યોધન ને એના 99 ભાઈઓને, આ બધા રાજાઓના દીકરા મહારાજાઓ હોય એને બધાને શીખવાડવા. એકલવ્ય આવ્યો ને તો કે હું તને ન શીખવાડું, ના પાડી એમ. તો એકલવ્ય એને ઘરે ગયો, ઝાડવા પાસે એના ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી. મૂર્તિમાં જોઈ મૂર્તિને ગુરુ માની હાથે બધી વિદ્યા શીખી ગયો, ધનુર્ધર. હે સો એ ધનુર્વિદ્યા જે શીખ્યા ત્યારે એકલવ્ય દ્રોણાચાર્ય પાસે ગયા, ત્યારે દ્રોણાચાર્ય ના પાડી કે ભાઈ હું તને વિદ્યાર્થી તરીકે એક્સેપ્ટ નહીં કરું. હવે સાંભળો, એક્સેપ્ટ, ઈગર અને રિફ્યુઝ. ના પાડવી, હા પાડવી અને આતું. એકલવ્ય વોઝ ખાલી જગ્યા ટુ ગેઇન ધ નોલેજ.
નોલેજ પ્રાપ્ત કરવા માટે એકલવ્ય કેવો હતો? આન્સર આપો. યસ, વેરી ગુડ. ઈગર હતો. કેવો હતો? એકદમ આતુર હતો સાહેબ. ઓફ આર્કરી, ધનુર્વિદ્યા, ફ્રોમ દ્રોણાચાર્ય પાસેથી. બટ દ્રોણાચાર્ય ખાલી જગ્યા કર્યું ટુ ખાલી જગ્યા હિમ એઝ હી સ્ટુડન્ટ, એટલે ડિસિપલ, એના વિદ્યાર્થી તરીકે એને એક્સેપ્ટ કરવાની એને ના પાડી, એટલે અહીંયા રિફ્યુઝડ આવશે. શું આવશે? રિફ્યુઝ. બટ દ્રોણાચાર્ય રિફ્યુઝ ટુ એક્સેપ્ટ હિમ એઝ હિઝ ડિસિપલ, ના પાડે. ચલો આ પેરેગ્રાફ સમજાય છે કે નથી સમજાતો? ઈઝી? ઓકે ઓકે ઓકે. હમણાં 9th માં લેક્ચર હતો ને, તો એકનો માઇક અનમ્યુટ કરીને આમ આન્સર હું દેવડાવતો હતો. ધીમું ધીમું બધું હાલતું હતું. સો પછી આખો એને આન્સર દીધો. પછી મેં કીધું ઓકે, સમજાણું કે ન સમજાણું બાકી બધાને? તો બાકી બધા બોલતા હોય ઓકે, તો એ બધાના માઇક તો ઓફ હોય. ઓલાનું માઇક ઓન ને ઓન રહી ગયેલું એમ, તો એ બોલે ઓકે સર ઓકે, એ બધાને સંભળાય પાછું. મજા આવી ગઈ. ચલો આગળ વધીએ. સો ફિલ ઇન ધ બ્લેન્ક્સ ના આપણે 5 ક્વેશ્ચન મસ્ત મજાના સોલ્વ કર્યા. હવે કરીએ એડિટિંગ ના ક્વેશ્ચન. એ પહેલા ફિલ ઇન ધ બ્લેન્ક ની ફાસ્ટ ફોરવર્ડ પ્રેક્ટિસમાં કેવું કર્યું? સારું રહ્યું કે ભે પડી ગઈ? કમેન્ટ કરો. ચલો આ બધા ટોપિક શીખવામાં તમે 2-3 કલાક આપણે ભણ્યા છીએ, લેક્ચર લીધા છે. એના જો કોન્સેપ્ટ સમજાણા હોય તો મજો મજો આવે ને. બાકી સાહેબ હા કઈ સ્પીડ છે સાહેબ, આ તો આ બધા કેમ જવાબ આપે છે કે મને કેમ આમાં જીવ શું મૂંઝારો થાય કે ભાઈ લેક્ચર ના જોયા હોય ને, જેને કદાચ ભી પડતી હોય તો બધા રેકોર્ડેડ સેશન જોઈ નાખવાના. પેલા મને જોવા દો, ભી પડે છે કોઈને? રેડી છે ભાઈ? હે ભાઈ? રેડી 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 રેડી? કરીએ કાર્યક્રમ શરૂ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે એડિટિંગ નો જે છે એ અહીંયા રહ્યો. ક્વેશ્ચન હોય કાઉન્સમાં ઓપ્શન હોય, ઓપ્શન માંથી સચ્ચા આન્સર ટિક કરને કા. અવર હાર્ટ, આપણું જે હૃદય છે. હા હા સાહેબ કે ઓગળી ગયો. અહીંયા ધ્યાન આપને ભાઈ, અહીંયા. અવર હાર્ટ, આપણું જે હૃદય છે, ઇઝ અ માર્વેલ પંપ. માર્વેલ વાળાનો પંપ છે. માર્વેલ વાળાનો માર્વેલ્ડ પંપ છે. માર્વેલ નો મતલબ અદ્ભુત થાય, હે ને? માર્વેલ્ડ પંપ છે. ભૂતકાળ કાય ના સાહેબ, એ તો છે. અવર હાર્ટ ઇઝ માર્વેલસ પંપ. એ પંપ છે ને, લોહીને આમથી નામ પોગાડે તો એ ધબકતું હોય ત્યારે તો એ પંપ છે. સો અવર હાર્ટ ઇઝ માર્વેલસ પંપ. ઇટ વર્ક્સ વિથ ગ્રેટ ખાલી જગ્યા કાર્યક્ષમતા થાય. આ ત્રણેયનો મતલબ તો એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ થાય, એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા થાય, અને એફિશિયન્ટલી એટલે કાર્યક્ષમ રીતે થાય. સો ઇટ વર્ક્સ, આપણું જે હૃદય છે એ કામ કરે કઈ રીતે? તો કે કાર્યક્ષમ, કાર્યક્ષમતા સરસ, ગ્રેટ, એકદમ અદ્ભુત, મસ્ત, જોરદાર કાર્યક્ષમતાથી કે કાર્યક્ષમ રીતેથી? તો કે સર સરસ મજાની કાર્યક્ષમતાથી અવર હાર્ટ વર્ક્સ. આમાં આવશે એફિશિયન્સી. ઇટ વર્ક્સ વિથ ગ્રેટ એફિશિયન્સી. ઇટ પમ્પ્સ બ્લડ, એ બ્લડ ને પંપ કરે ઓન ધ કોમ્પ્લેક્સ નેટવર્ક ઓફ ટ્યુબ, ઇનટુ ધ કે ઇનસાઇડ ધ કોમ્પ્લેક્સ નેટવર્ક ઓફ ટ્યુબ્સ. આપણા શરીરમાં અલગ અલગ જે બધી ધમની, શીરા, નાન, તેને બધું છે નોઝરો, એની અંદર કરે ને પંપ. તો ઓન, ઇનટુ કે ઇનસાઇડ? તો કે સાહેબ એની અંદર, તો ઇનસાઇડ આવે એટલે ઓપ્શન આ. ચલો આ સમજાય છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે પ્રેઝન્ટ કરું. વાત ક્લિયર થાય છે કે નથી થતી ભાઈ? વેલ ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે સોલ્વ કરો. ક્વેશ્ચન વાંચો અને આન્સર આપો. વિચારીને આન્સર આપો મસ્ત. ચલો સ્પીડમાં. કેટલા વાગ્યા સુધી? જેમ તમને મજા ન આવે એટલે પૂરો કાર્યક્રમ, મજા આવે ત્યાં સુધી. કઈ નહીં ભાઈ, હમણાં 10:30 આજુબાજુ કમ્પ્લીટ થઈ જશે. નો હાલે આદિબ મેતર, નો ચાલે. શોનેન નારુતો ભાઈ કઈક કહે છે. ઓકે વેરી ગુડ ભાઈ, ઘણા બધાના આન્સર આવ્યા છે.
જીરામભાઈ જાંબુકિયા શું કહે છે? ચલો સરસ ભાઈ, બાકી બધા આન્સર મસ્ત મસ્ત આવે છે. હમણાં આપણે સોલ્વ કરીએ કઈ રીતનું છે. હાલો ભાઈ, સ્પીડ રાખો, બાકીના જેટલા બાકી છે એટલા. ઓકે ડન, ખૂબ સરસ. કરીએ સોલ્વ. ધ્યાન આપજો કઈ રીતના થાય. ઇફ યુ વોન્ટ ટુ બી, હું કમેન્ટ જોતો હતો ને તમારી, તો એમાં એક સ્ટુડન્ટે આડેવળી કમેન્ટ કરી હતી, એટલે હું રિમૂવ કરતો હતો એને, હે ને. ચલો આપણે કન્ટિન્યુ કરીએ છીએ. ભાઈ ભણવા આવો ને તો અંદરો અંદર પછી, એટલા માટે તો ડાયરેક્ટ મેસેજ રાખેલા છે, અંદરો અંદર વાતું ન કરો, નથી જ કરી શકતા. પણ છતાંય કદાચ એવું આમ થતું હોય, આમ અંદર જીવડા થતા હોય કે ભાઈ લાઈવ ને તીખડે કરો, હળી કરો, ડિસ્ટર્બ કરો, ઇટ્સ ઓકે, કમેન્ટ બધી કરી શકો છો, સીધા બ્લોક થઈ જશો, બરાબર છે. પછી એન્ટ્રી મળશે જ નહીં ક્લાસમાં. ધ્યાન આપો, કેમ કે આપણું જે ફોકસ હોય ભણવામાં, આપણું ફોકસ એમાં જ રહેવું જોઈએ. અને જો કોઈ વ્યક્તિ કે જે આપણું ફોકસ વીખે છે, એને આપણે આપણા માર્ગ પરથી ફટ દઈને ફટ દૂર કરી દેવો જોઈએ. સો દૂર થઈ ગયું છે. ઇફ યુ વોન્ટ ટુ બી ખાલી જગ્યા, જો તમે ખાલી જગ્યા બનવા માંગો છો, તમે હેલ્થ બનવા માંગો છો, હીલ બનવા માંગો છો કે હેલ્ધી બનવા માંગો છો? સર હેલ્ધી. ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી, હેલ્ધી બનવા માંગો છો, સ્વસ્થ, યુ શુડ ટેક રેગ્યુલર એક્સરસાઇઝ તમારે કરવી જોઈએ. ફૂડ ઇઝ અલ્સો વેરી ઇમ્પોર્ટન્ટલી ઇમ્પોર્ટન્ટ કે ઇમ્પોર્ટન્સ, તો કે ભાઈ ફૂડ ઇઝ અલ્સો ઇમ્પોર્ટન્ટ, અગત્યનું છે. મિલ્ક ઇઝ પરહેપ્સ ધ ખાલી જગ્યા, તો અહીંયા ધ આવ્યું તો સુપરલેટિવ ડિગ્રી, ધ આરે ગુડ ને બેટર નો આવે, ધ બેસ્ટ આવે. લો આન્સર પૂરો. હે નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે, તમારી સામે પેસ્ટ છે. જોન હન્ટર વોઝ અ greatest hunter of his time. He found finding the jungles of Africa very interesting. He was also known for his ખાલી જગ્યા. સોલ્વ કરો. જોન હન્ટર છે એ કેવો છે, તો કે ભાઈ સાહેબ અ ગ્રેટ હન્ટર છે. કેમ કે ધ નથી, અહીંયા અ છે, તો નોર્મલ, એટલે શું કહે કે ગ્રેટ. અહીંયા ધ હોત ને ધ, તો તમે ગ્રેટ ટેસ્ટ કરે, પણ અહીંયા એવી કઈ બાબત છે નહીં, એટલે આપણે ભૂલી નાખી. જોન હન્ટર વોઝ અ ગ્રેટ હન્ટર ઓફ હિઝ ટાઈમ. હી ખાલી જગ્યા ધ જંગલ્સ ઓફ આફ્રિકા, આફ્રિકાના જંગલ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એવું એને જાણવા મળ્યું. તો એ મળવાને શું કહેવાય? ફાઉન્ડ કહેવાય. ફોન્ડ એટલે તો ની પ્રત્યે એટ્રેક્ટ થવું થાય, એટ્રેક્ટ નથી થવું, એને જાણવા મળ્યું આફ્રિકાનું જંગલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ફાઇન્ડિંગ નહીં, ફાઉન્ડ, એને એવું જાણવા મળ્યું. હી વોઝ અલ્સો નોન ફોર ઇઝી, એટલા માટે જાણીતો છે ખાલી જગ્યા એન્ડ જનરસિટી, એની ઉદારતા અને એની જે લાગણીશીલતા છે, એ જે ભાવ છે, કરુણતા, એના માટે. તો કાઇન્ડ નહીં, કાઇન્ડલી નહીં, કાઇન્ડનેસ વાંચો. હી વોઝ અલ્સો નોન ફોર હિઝ કાઇન્ડનેસ એન્ડ જનરોસિટી. ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે, ધ ગુડ લોર્ડ વોઝ, આ તમારા ચેપ્ટર નંબર 4 નો પેરેગ્રાફ બેઠો છે. મધર અ વન્ડરફુલ ક્રિએશન. આના આન્સર તમને આવડવા જોઈએ, કઈ બોલતો નથી. ફટાફટ આન્સર કોણ આપે છે પેલા 10 વિદ્યાર્થી? ચલો હું આન્સર જોઉં. ત્રણેય આન્સર એક સાથો સાથ આપજો. મતલબ એક હારવાર કે સર પેલો શબ્દ આ, બીજો આ, ત્રીજો આ, એક જ કમેન્ટમાં આન્સર આપજો. ચલો ચલો ચલો. અને સ્પેલિંગ લખજો, 1 2 3 નો લખતા આમાં. ભાવિકાબેન નો સૌથી પહેલા આન્સર આવ્યો છે, પછી આલિયાબેન નો આન્સર આવ્યો છે. આલિયાબેન 1 અને 2 અને 3 ખોટા આન્સર છે એમ. ઇનાયત હુસેનભાઈ એકદમ સાચા આન્સર છે. 1 2 3 વાળાનો આન્સર જોઈશ જ નહીં હો ભાઈ, કેમ કે આમાં કેમનું કરવું.
અસીન એક આન્સર ખોટો છે. તહુરા, 3 આન્સર સાચા છે. વેરી ગુડ. પછી છે હફસા મેમન, એકવાર ચેક કરો આન્સર ગલત છે. નિરાલીબેન એક આન્સર ખોટો છે. દેવાંશીએ ખાલી એક આન્સર આપ્યો 6, મતલબ શું 6? 3 આન્સર આપો એક હારવાર. ઓકે, રુદ્રભાઈ એક આન્સર ખોટો. ઓકે, ચલો હવે આપણે સોલ્વ કરીએ. 10 જણા મે બી થઈ ગયા છે. ધ ગુડ લોર્ડ વોઝ, કે ભાઈ જે ભગવાન છે એ બિઝી હતા એ દિવસે, એક્સ્ટ્રીમલી બિઝી હતા. ચેપ્ટરમાં આવે છે ને, એક્સ્ટ્રીમલી બિઝી હતા. He was into his 6th day of overtime when he was working with full concentration. આ ફૂલ નહીં, આ ફૂલ નહીં, ફૂલ, 6th અને એક્સ્ટ્રીમલી. આવા જેટલાના આન્સર છે એટલાના સાચા. ચલો કમેન્ટમાં કહો છો આવા એક્ઝેક્ટ મને કેટલા કીધા છે. 10 માંથી નહીં, બધા સ્ટુડન્ટ માંથી એક્ઝેક્ટ આવા આન્સર કેટલા નક્કી કર્યા હતા? કેટલા સાચા એમ કયો ને. 1 સાચો, 2 સાચો, 3 સાચો એમ પણ કહી દો. ચલો ઓકે, ઇટ્સ ઓકે. એક ખોટો પડ્યો, ઇટ્સ ઓકે. 3 માંથી 3, 2, 1, ખાલી એક ખોટો પડ્યો. ઇટ્સ ઓકે ને, કઈ વાંધો નહીં. આપણે શીખવા જ ભેગા થયા છીએ તમ તારા. જયારે કઈ શરમ રાખ્યા વગર જે કઈ પણ હોય ને ઈમાનદારીથી એક્સેપ્ટ કરી નાખવાનું. કેમ કે જે સ્વીકારતા શીખે ને એ શીખતા શીખે, અને જે શીખતા શીખે એ શીખી જાય, શીખી જાય આવડી જાય પરીક્ષામાં. શું અત્યારે ખોટું પડ્યા? ઇટ્સ ઓકે, બરાબર છે. શું ને ભાઈ, હારવાર અત્યારે જેમ હારવાર અડીખમ ઉભો છું એમ બોર્ડની એક્ઝામ દેવા જતા હશો ને ત્યારે છેલ્લી કલાકે આમનો આમ જ ઉભો હશે. શરત એટલી કે અહીંયાથી મહેનત થાય ને એવી મહેનત કરવાની ધગશ ત્યાંથી હોવી જોઈએ. આગળનો પેરેગ્રાફ કે છે, મોહન entered the class and ખાલી જગ્યા that the boys were talking loudly. મોહન ક્લાસમાં એન્ટર થયો અને એને જોયું કે જે છોકરાઓ છે ને એ ટોકિંગ લાઉડલી ફાસ્ટ વાતો કરે છે. તો જોવાને સો કહેવાય, સો કહેવાય, સો કહેવાય? કમેન્ટમાં લખો કયો સ્પેલિંગ સાચો. મોહન એ ક્લાસમાં જઈને તરત જોયું, ઓ આ બધા છોકરાઓ તો વાતો કરે, એટલે હાલ ને હું વાતો કરું. ચલો ભાઈ, શું આન્સર લાગે? હા, SAW સાહેબ, સો આ સાચો. આનું આવે were talking loudly. પ્લીઝ કીપ ખાલી જગ્યા. શાંતિ રાખો ને તમે, શાંતિ રાખવાને ક્વાઇટ કહેવાય. આ ક્વાઇટલી નો કહેવાય, આ ક્વાઇટ નો કહેવાય. આ ક્વાઇટ એટલે તદ્દન થાય. શું થાય? તદ્દન. આ ક્વાઇટ એટલે શાંત થાય, શાંતિ રાખવાની કે. અને આ ક્વાઇટલી નો મતલબ થાય શાંતિથી. તો તમે શાંતિથી રાખો કે તમે શાંતિ રાખો? તો સાહેબ તમે શાંતિ રાખો. તો આ ક્વાઇટ. He said in loud voice. Suddenly there was ખાલી જગ્યા in the class. આખા ક્લાસમાં સાયલન્ટ થઈ ગયું, સાયલેન્સ થઈ ગયું કે સાયલેન્ટલી ક્લાસ થઈ ગયો? આખા ક્લાસમાં શું છવાઈ ગયું? Suddenly there was સાયલેન્સ in class. એકદમ શાંતિ છવાઈ ગઈ. ચલો આમાં 3 કેટલા સાચા? કેટલા સાચા પડ્યા? કમેન્ટમાં કયો જોઈએ મને એકવાર, so that I got the idea. 3 out of 3. Well done. Get it. સમજાઈ ગયું ભાઈ. 3 માં 2. ઓકે, well done. So next question તમારે સામું પ્રગટ થા એટલે પૂરા. ચલો ભાઈ, એડિટિંગમાં મજા આવી કે નહીં? તો પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં થોડું ઘણું મારે તમને કેવું છે કહી દઉં. હમણાં કાર્યક્રમ પૂરો. તમે આમ જોવો, તમે આજે એટલી પ્રેક્ટિસ કરી છે. આ જેટલી પ્રેક્ટિસ કરી છે ને બધી પ્રેક્ટિસનું તમારે શું કરવાનું છે? આ PDF તમને મળી જાય ને, બને તો બધા ક્વેશ્ચન લખ નાખો. હું તો કહું છું હેડિંગ મારો, ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન. હેડિંગ કઈક આમ મજા આવે એવું મારી દો, મજો આવે એમ રિવિઝન કરો ને. જયારે એક્ઝામના 1 દિવસની વાર હોય ત્યારે તમારે ખાલી આ બધા ક્વેશ્ચન જ જોવાના રહે, પ્રેક્ટિસ જ કરવાની રહે. અમુક ક્વેશ્ચન આમાંથી બેઠા હશે, જે બેઠા નહીં હોય એની જેવા હશે. સમજાય? હેડિંગ મારો કે ભાઈ WH ક્વેશ્ચન, હેડિંગ મારો એડિટિંગ, હેડિંગ મારો આવડું ફિલ ઇન ધ બ્લેન્ક, હેડિંગ મારો ફંક્શન, અને પ્રેક્ટિસ બધી લખ નાખો. આખી PDF બેઠે ને બેઠી લખી નાખશો. આમાં 44 પાના છે, પણ આનું એક પાનું તમારે એક પાનું ન થાય. આનું એક પાનું એ એક ક્વેશ્ચન જ છે. સમજાય? 4, 5, 6 પાના લખવાના થશે, પણ એ મહેનત કરશો ને તો એ કામ લાગશે. એટલે PDF આવે ને એટલે એક કાર્યક્રમ કરજો. તમારા આન્સર જોવાના રહી ગયા. તમને એડિટિંગમાં શું થયું? સર ઇંગ્લિશમાં હાઈએસ્ટ માર્ક્સ 78 છે. વેલ ડન, ખૂબ સરસ. આવી રીતના મહેનત કરતું રહેવાનું છે અને નામ રોશન કરવાનું છે મારું. ચલો ભાઈ, આગળ વધીએ. હા, મારે પણ 78 છે. વેલ ડન ભાઈ. તો ધ્યાન આપો, ધ્યાન આપા જાય, ધ્યાન દિયા જાય. પિક્ચર ડિસ્ક્રિપ્શનના ક્વેશ્ચન તો મારે તમે કેમ પૂછવા, પણ તમારા માટે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે ચિત્રો હું લઈને આવી ગયો છું. જો અહીંયા નવરાત્રીનું ચિત્ર છે, એનો એક આન્સર આપણે જોઈ નાખીએ. ચિત્ર દેખાય છે? ચિત્ર, હા, આઈ હોપ દેખાય છે. યસ, સ્ક્રીનમાં દેખાય છે. યસ, સેજ મોટું કરી દઉં.
તમે ભણતા હોય ને તો બોર્ડની બારું ચિત્ર કાઢી નાખો. ના ના તો સાહેબ ભણશું કેમ? મજાક મજાક. ચલો ધ્યાન આપો. નવરાત્રીનું ચિત્ર છે, એકવાર વાંચું જ સમજાવવું જોવે. જો કેટલું ઈઝી. પેલા તો ચિત્ર જોઈ લો, ચિત્ર જોઈ લો. ચિત્ર સાહેબ અહીંયા સિંગરો ગીત ગાય છે, ચન્ના મેરે આ મેરે, એવા નવરાત્રીમાં ગાય? નો ગાય. ઢોલીડા ઢોલ ને વગા, હા જો એ ગીત ગાય. અહીંયા લાઈટું છે તામઝામ, અહીંયા બધા લોકો આવ્યા છે ગરબા લે, ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા. આ બેન ક્યાંક જોવે છે, આ ભાઈ ઝંડો ફરકાવે. બધા અલગ અલગ હવનો ટૂંકમાં કાર્યક્રમ છે. ચલો જોઈએ શું. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ નવરાત્રી. વાવ, જનરલ નોલેજ. આપણે આવું જ લખવાનું હોય ને પેલું વાક્ય કે આ પિક્ચર કેનું છે. એન ઓપન ગ્રાઉન્ડ, આખું ઓપન ગ્રાઉન્ડ છે ને કે બંધ કરી દે, બધા પૂર દીધા, નાના મુના ગરબા રમવા હાલો અંદર, એમ નથી ને. ઓપન ગ્રાઉન્ડ છે. તો શું છે કે એન ઓપન ગ્રાઉન્ડ ઇઝ ડેકોરેટેડ, ડેકોરેશન કરેલું છે વિથ કલરફુલ લાઇટ. હા ભાઈ વાત તો સાચી છે. ધેર ઇઝ અ બિગ સ્ટેજ ઓન ધ ગ્રાઉન્ડ ઉપર, મોટું જોર્યું સાહેબ સ્ટેજ. એન્ડ ઓર્કેસ્ટ્રા ઇઝ પ્લેઇંગ મ્યુઝિક ફ્રોમ ધ સ્ટેજ ઉપરથી. ઓર્કેસ્ટ્રા મતલબ આ જે બધા બેન્ડ બાજા છે એ મ્યુઝિક વગાડી રહ્યા છે, પ્લેઇંગ મ્યુઝિક ફ્રોમ ધ સ્ટેજ. ઓર્કેસ્ટ્રુ young men and women are playing દાંડિયા રાસ રમે છે. કોણ? યંગ મેન અને વુમેન. આ જે બધા પુરુષો છે, જે સ્ત્રીઓ છે, જે જુવાનો છે, એ બધા શું કરે છે? દાંડિયા રાસ રમે છે. હાલો ને કીડી બેનની જાનમાં, હા એવડું ગીત આવે ને, એ ગીત વાગે છે અત્યારે. ઓલું ગીત ફરી ગયું. The women are dresses in, ઘાઘરા ચોલી પહેર્યા છે ભાઈ બધા સ્ત્રીઓએ. They are wearing traditional ornaments. એ બધા એકદમ ટ્રેડિશનલ આપણી સંસ્કૃતિના, આપણા જે વારસાગત જે કઈ સાંસ્કૃતિક ઘરેણા છે એ પહેર્યા. ઓર્નામેન્ટ એટલે ઘરેણા, ટ્રેડિશનલ એટલે સાંસ્કૃતિક. બધા ઘરેણા પહેર્યા. તમે જો 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 જો. ઇવન સમ ઓફ ધ મેન આર વેરિંગ, અને અમુક જે પુરુષો છે એને શું પહેર્યું છે? ટ્રેડિશનલ ડ્રેસ. અમુક પુરુષોએ પણ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા, જો દેખાય. અમુક મારી જેમ સીધા પેન્ટ શર્ટ પહેરીને વયા ગયા છે. હાલો સમજાય? સો આ રીતનું કઈક છે. A few small children, અમુક છોટે છોટે બચ્ચે, are also playing the દાંડિયા રાસ. એ પણ રમી રહ્યા છે કે આજ તો મેં દાંડિયા લુંગા. સમજાય? સો આ પિક્ચર છે, આ એનું ડિસ્ક્રાઇબ કર્યું, વર્ણન કર્યું, બધું ભેગું થયું એટલે પિક્ચર ડિસ્ક્રિપ્શન કર્યું કહેવાય. આને આપણે બહુ મસ્ત રીતના આપણે એક દિવસ સમજાતા. બરાબર છે? આ વસ્તુ સમજાય છે? સમજાય છે કે નથી સમજાતી? આ પૂછાણું હતું ને ફર્સ્ટ એક્ઝામમાં, તો એ પછી વેલા ભણી ગયા હોત તો કામ આવે ને. હા હજી અહીંયા જે બધા જોવો છો ને, બોર્ડની પરીક્ષા આવી જાય પછી પેપર સોલ્વ કરાવતા હશું ને જયારે બોર્ડનો પેપર, એ સાહેબ મારે આ જ પૂછાણું હતું, તમે કરાવતા હતા નહીં. એ થવું જ જોવે ને યાર, તો જ કામનું ને. કે ભાઈ આ 6-7 વર્ષથી ભણાવીએ છે, જો કરાવીએ એ પૂછાય નહીં તો હું કામ ભણાવવાનું? બરાબર છે? આગળ વધીએ ભાઈ, સમજાય તો છે? યસ, વેલ ડન. હવે આ પ્રકારે અમુક ચિત્રો તમારા માટે અહીંયા આપેલા છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ કેનું ચિત્ર છે? તો કે ઘરની અંદર બધા સાફ સફાઈ કરે છે, ક્લીનલીનેસ. આ કેનું ચિત્ર છે? દિવાળીનું ચિત્ર. તમને દેખાય છે કે નથી દેખાતું? હું એકલો એકલો જોઉં. દેખાય ને? હા, દિવાળીનું ચિત્ર છે. લખવાનું તમારે બધે બધું. આ ફેમિલી લાઇબ્રેરી છે, બોર્ડ જ માર્યું છે મારા બેટા. જો ખબર પડી જાય, છોકરાઓ ભણે. આ બેન હુતા હુતા ભણે, ઓલા બેન આમ, અને આ ભાઈ આમ. પછી આ ચિત્ર છે એ કેનું છે? ચિત્ર પૂરા. તો તમારા માટે પ્રેક્ટિસના ક્વેશ્ચન પણ આવી ગયા. હવે આજનો લાસ્ટ ટોપિકની પ્રેક્ટિસ ખતમ કરવી અને આજનો સેશન કમ્પ્લીટ કરીએ. ચલો WH ક્વેશ્ચનની પ્રેક્ટિસ માટે રેડી છો? કમેન્ટમાં મને એકવાર જણાવજો. 10:30 તમારા એક્ઝેક્ટ થઈ ગયા છે, પણ એક ટોપિક બાકી છે. 5 મિનિટ થશે, પણ આપણે મસ્ત રીતના પ્રેક્ટિસ કરીને ઊંઘ લેવાની છે, એટલે સુકૂનથી નીંદ આવી જાય, હે ના? समझ में आ रहा है कि नहीं आ रहा है भाई? હા હા, પીડીએફ મોકલી દેવાની હોય, એમાં કઈ વાર હોય? તમે બધા કયો એટલે મોકલી દેવાની. વેલ ડન. ચલો હવે WH ક્વેશ્ચન નો ફર્સ્ટ એક્ઝામ આપણી સામે અદપવાળીનો ઉભો રહી ગયો છે. રીતેનભાઈ કાંઈ વાંચવું નથી, કમેન્ટમાં આન્સર આપો ABCD. ચલો રીતેનભાઈ નીચે અંડરલાઈન ABCD. 2 હું વાળા છે ભાઈ, હવે તમે નક્કી કરી નાખો. સર તમે કરાવો છો, ખાલી એ જ પૂછાશે ને? ના ના, એ જ જ્યોતિબેન. ના અપ્રભુ, નમસ્કારમ, જય શ્રી કૃષ્ણ. હું આ કરાવું ઈ જ પૂછાશે, ઈ જ પૂછાય નહીં કે કરાવવું ઈ જ નો પૂછાય, એની જેવું પૂછાય. સમજાય છે? આ પ્રકારે પૂછાય. આનો યુઝ કરીને તમે આ કોન્સેપ્ટનો યુઝ કરીને, હવે હું તમને અહીંયા 50 ક્વેશ્ચન કરાવું, 50 માંથી જ હોય એવું?
ન હોય તે નોય હોય, પણ મારું એવું કેવું કે આમાં થઈ જશે એ વાત ખોટી. આના જેવું હશે અને આમાં થઈ જશે પણ એ અમુક હશે. બધું બેઠું પેપર 80 માર્કનું ન હોય, પણ 80 માંથી 70 માર્કનું તો હોય જ છે. લાસ્ટ યરના પેપર જોઈ લેજો ને આપણી મહેનત જોઈ નાખજો કે ભાઈ સ્ટુડન્ટે કેટલી મહેનત કરી છે. બધા ક્વેશ્ચન છે કેટલા મસ્ત રીતના તૈયાર કરેલા છે. સો એમ હોય, પણ સાહેબ તમે 70 એ બધું પૂછાય કીધું તું કે 10 માર્કનું ન પૂછાણું, એટલે જ એમ કહું છું બધું ન પૂછાય, આની જેવું પૂછાય. આન્સર શું આવે છે લાવો જોઈ લઉં. બી વાહે બધા પડી ગયા છો, એનો મતલબ બી જ આવે છે. Who was selected as a principal? રીતેનભાઈ સાહેબ આ કેમ નો આવે? અહીંયા કેન આવ્યું, અહીંયા કે કેન છે ના, તે નો આવે. The children frequently ક્યારે વારંવાર વિઝિટ કરે ગાર્ડનની. How often, who, when કે how many? એબીસીડી માં શું લાગે તમને? ऑप्शन की लग रहा है आपको? साहब हमने ठंडी लग रहा है, એવું નથી ને? ओके शोनेन नारुतो भाई, योर एडवाइस एक्सेप्टेड. ऑप्शन है हाउ ऑफन. साहेब કે તમે ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કરો ને એમાં હેશટેગ ઓછા લગાવો છો, વધુ લગાવજો. મેં કીધું ઓકે, સજેશન એક્સેપ્ટ કર્યું એમ. હા, કેતું રેવું ભાઈ, આપણને આપણો ધંધો આવડો એ બધું આપણને ફાવે નહીં, પણ આ તો ઠીક કે એ બાને હારવાર ડેવલપ થતી જાય બસ તું એમ. ઓકે ચલો આપણે કરશું. હાઉ ઓફન વાત સાચી છે. The teacher explained a poem. ટીચરે પોયમ એક્સપ્લેન કરી. What did the teacher do? ઓપ્શન એ આન્સર. આ નો આવે, who, આ what નો આવે ને how નો. સાહેબ આ કેમ નો આવે? What did the teacher explain? જવાબ તો આવે જ સાહેબ. તો જવાબ ખાલી હું સમજાવ્યું ટીચરે, ખાલી પોયમ આવે. જવાબ જોવે છે પોયમ સમજાવી. So what did the teacher do? ટીચરે શું કર્યું? પોયમ સમજાવી, એટલે ઓપ્શન એ. આઈ હોપ કે તમને સમજાણું હશે, સ્પીડ થોડીક હશે. શેફાલી went to meet her કાકા last week. ગયા અઠવાડિયે ABCD. શું લાગે તમને સાહેબ? હવે ભૂખ લાગે છે ધીમે ધીમે કે યસ 81 days. પણ કશો વાંધો નહીં, ફિકર કાંઈ કો, હળી મળીને મહેનત કરવાની છે. મસ્ત મજાની મહેનત કર. સર આજે ઇંગ્લિશનું પેપર, સર ઇંગ્લિશનું પેપર હતું. ઓકે ઓકે ઓકે. હા એ તો હોય તમ તારે, કઈ એમાં કઈ ચિંતો બિંતો નહીં કરવાનો. પેપર તો હોય ને, ભણવી તો પેપર હોય હે ને. હા, સો સાહેબ લાસ્ટ વીક સમય બોલે તો વેન. ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. There is a થોડુંક વોટર ઇન ધ રિવર. થોડુંક ને હાઉ મેની, હાઉ મચ, વોટ કે હાઉ લોંગ. આગળનો પ્રશ્ન કહી દો 5 અને 6 એમ કરીને આન્સર એક હારવાર આવજો. The passengers have been waiting for 1 hour. 1 કલાક જેટલા સમયગાળામાં પેસેન્જરે 1 કલાક જેટલો સમય વેઇટ કર્યો. સો હાઉ લોંગ, સિન્સ વેન, હુ કે વોટ. 5 અને 6 ના આન્સર દિયા જાય. ફંક્શનમાં પ્રોબ્લેમ થયું, ભૂમિ બેન એમ કહે છે. ઓકે, ફંક્શનનો જે કોન્સેપ્ટના સેશન છે એ 1-2 વાર જોઈ નાખો હે ને વ્યવસ્થિત. સર મારે 40 માંથી 35 આવ્યા. વેલ ડન મહેશભાઈ. બંનેને એક હારે આન્સર આપો. 5 અને 6, પાંચડો અને 6 ગળે 6. ઘણા એ કહે છે, ઘણા બી એ કહે છે. એક આન્સર ડી પણ આવ્યો છે. લેટ્સ સી શું છે. ध्यान दीजिए भाई, ध्यान दीजिए भाई, ध्यान दीजिए. There is a little water in river. નદીમાં જરીક પાણી છે. જરીક જવાબમાં આવવું જોઈએ. a little. How many કેટલા પાણી છે? how much એટલે કેટલું પાણી છે? જરીક પાણી છે. what is there in the river? રિવરમાં શું છે? તો કે પાણી. તો વોટર જવાબમાં નથી લાવવાનું. જવાબમાં આપણે શું લાવવાનું છે? જવાબમાં આપણે લાવવાનું સાહેબ a little. તો એ how much છે આવે કેટલું પાણી? તો a little. how long કેટલો સમયગાળો એવું પૂછ્યું ને, એટલે ઓપ્શન બી. The passengers have been waiting for an hour. 1 કલાક જેટલા સમયગાળાથી. તો 4 પછી સમયગાળો આપેલો હોય ને એટલે how long જ આવે. અહીંયા એમ હોત ને કે since 1, અહીંયા એમ હોત ને since 7 am અથવા since morning. તો since પછી સમયગાળો તો since when. અહીંયા શું છે તો કે 4 પછી સમયગાળો એટલે how long. આવું હોત તો શું આવે તો કે સર since when આવે. તો પણ અહીંયા એવું કાંઈ છે નહીં, એટલે અહીંયા શું આવશે? how. બે ક્વેશ્ચન. આકાશ સ્પીક્સ ટુ હિઝ મધર. આકાશ એના મમ્મી સાથે વાત કરે. કોની સાથે વાત કરે? વેન, વોટ, હુ, whom. 8મો. દિશા ઇઝ સિંગિંગ. દિશા શું કરી રહી છે? ગીત ગાઈ રહી છે. વોટ ઇઝ દિશા સિંગિંગ, હુ ઇઝ સિંગિંગ, વેર ઇઝ દિશા, અને વોટ ઇઝ દિશા ડુઈંગ. 7મો અને 8મા જવાબ એક સાથે એક કમેન્ટમાં આપો. હા હા, ખાલી 81 days બાકી છે. ભૂકા કાઢવાના છે. ચિંતા શા માટે કરો છો? મજા કરો.
ઉત્સવ છે, ફરીવાર કહું છું ને બોર્ડ કઈ ડરવા બરવા નથી, યોદ્ધા બનવાનું છે બધા ટીચર તમારી સાથે છે ભાઈ, શા માટે ડરવાનું? મીઠાઈઓ વેચવાની, ગુલાબજાંબુ ખાવાના. તમને લાગે કે સાહેબ વાતો થાય, બિલીવ મી વસ્તુ કઈ ના હોય, સ્કૂલની જેમ ટેસ્ટ આપતા હોય, ટ્યુશનની જેમ ટેસ્ટ આપતા હોય, એમ જ એ ટેસ્ટ હોય, કાંઈ નવું કાંઈ. ડાયનોસોર તો બેહેની પેપર લખતા હોય ત્યારે પેર એટલો હોય કે આ તમે નિહાળે દેતા હોય, અને ઓલો જે પેપર છે એ કોકને નિહાળે દેતા હોય. વસ્તુ ઈ જ હોય, પેપર ઈઝી જ હોય, પણ આપણે ગભરાઈને અઘરું કરી નાખીએ. દઈ ના હોય તો તમને એમ થાય કાંઈ લેવાનું હતું નહીં, ખોટું ટેન્શન લીધું. શું અત્યારે હું તમને કહી દઉં, લ્યો કાંઈ લેવાનું છે નહીં, ખોટું ટેન્શન ના લ્યો, હે ને? ધ્યાન આપો. આશા સ્પીક્સ ટુ હિઝ મધર, કોની સાથે? whom does આશા સ્પીક્સ ટુ? તો કે ટુ હિઝ મધર, ઓપ્શન એ. દિશા ઇઝ સિંગિંગ, વોટ ઇઝ દિશા સિંગિંગ? ના ના આ નહીં. વોટ ઇઝ દિશા સિંગિંગ? ના. હુ ઇઝ સિંગિંગ? ના. વેર ઇઝ દિશા? ના. વોટ ઇઝ દિશા ડુઈંગ? વોટ ઇઝ દિશા ડુઈંગ? તો કે સાહેબ કઈ ગયું, સિંગિંગ. સમજાય તો 7 અને 8. લાસ્ટ બે ક્વેશ્ચન તમારી સામે પેશ કરો કે ન કરો? કરો કે ન કરો? હે ભાઈ, હાલો છેલ્લા પ્રશ્ન છે હવે તો શું કરી દો ને સાહેબ, હવે કરવાના છો, હા પાડવી કે ના પાડવી? 9મા અને 10મા નો જવાબ આપી દો એટલે મજો આવી જાય મને. કરો એ કે હા પેશ કિયા જાવે. વેલ ડન ભાઈ. ભાવિકાબેન નો પહેલો આન્સર આવ્યો છે અને બે આન્સર સાચા છે. વેલ ડન ભાઈ. બાકી બધા હાલો આન્સર આપતા જાઓ. ખૂબ સરસ. ચલો ભાઈ, આન્સર ઘણા બધા આવ્યા છે, ઘણા બધા ચેક કરી લો, ઘણા બધા આન્સર આપ્યા સાચા કે નહીં. અલકા મેટ પૂજા ઇન ધ માર્કેટ, કિધર? તો કે માર્કેટ. હુ કા કિધર નહીં, વેન કા કિધર નહીં, વાય કા કિધર નહીં, વેર મતલબ કિધર, ઇન ધ માર્કેટ. નરેશ ગોઝ ટુ નિહાળ બાય બસ દ્વારા જાય, કેવી રીતે જાય? બસ દ્વારા. વેર તો કિધર થાય, હુ મતલબ કોણ થાય, વેન મતલબ કબ થાય, તો અહીંયા હાઉ કઈ છે? બસ છે, ઓપ્શન એ. ચલો સો અહીંયા આજની પ્રેક્ટિસ સરસ મજાની કમ્પ્લીટ થાય છે. આજ કા સેશન કૈસા લગા? મજા આવી? ભાઈ આજે જે ફાસ્ટ ફોરવર્ડ લેક્ચર હતો ને એમાં ફાસ્ટ ફોરવર્ડ પ્રેક્ટિસ હતી, એમાં કેવી મજા આવી? કમેન્ટ કરો જે. રામ જાણે મેં આવડા લાંબા કેમ બધા લીટા તાણ્યા હશે. હા તણાઈ ગયા. ચલો હવે સમજાણું કે ન સમજાણું, આવું કરવું જોવે કે ન કરવું જોવે, કે નકરું ભણે જ જવું છે? હાલો હવે નેક્સ્ટ ટોપિક. ચલો હવે નેક્સ્ટ ટોપિક. ઉભા રહ્યો. હવે નેક્સ્ટ ટોપિક. હે ભાઈ મજા ને? તો આવા સેશન આપણે લાવતા રહીશું, પણ એના માટે પેલા કોન્સેપ્ટ સમજેલા હોય. એક ટોપિક જયારે સમજતા હોય ને ત્યારે તમારે એટલું ફોકસ કરવાનું. હું જયારે વાતે તમને કહેતો હોય ને કે ભાઈ ધ્યાન આપજો, ફોકસ આપજો, વધુ ધ્યાન આપજો, હોય એટલું ધ્યાન આપી દેજો. એનો મતલબ કે જયારે આવી બધી આપણે પ્રેક્ટિસ કરીએ ત્યારે તમને મજા આવે. અને જો આમાં મજા આવી તો બિલીવ મી, જે એક્ઝામ હશે ને એમાં મજો આવશે. એક્ઝામમાં આ તો પૂછાશે, કેમ કે આ તો પૂછાયેલું છે. સમજાય છે? તમારા માટે એક અપડેટ. શું? તો કે આવનારી 15 ડિસેમ્બરે ઇંગ્લિશનો મેગા સેશન છે. હું છે ઇંગ્લિશનો મેગા સેશન છે. હવે ઇંગ્લિશના મેગા સેશનની અંદર તમારે કમ્પલસરી હાજરી આપવાની છે. બધાએ વ્યવસ્થિત એમાં ધ્યાન આપવાનું છે. એનું કારણ તો કે એની અંદર આપણે 27 માર્ક્સની વસ્તુ કવર કરવાના છીએ, અને એક લેક્ચરમાં ઈ લેક્ચર પાછો 7 કલાકનો હશે. 15 ડિસેમ્બરે આપણે 7 કલાક ભણશું. કેટલી કલાક? 7 કલાક. એ 7 કલાકની અંદર બોર્ડની અંદર 27 માર્ક કન્ફર્મ. એ અનિરુદ્ધ સરની જવાબદારી. પણ એના માટે તમારે ખુરશી પકડીને બેસી જવાનું છે, નોટ અને પેન લઈ લેવાની છે. સો આ સેશન માટે તમે તૈયાર છો કે કેન્સલ કરવો છે આ સેશન? હે ભાઈ, કરવો છે કે નથી કરવો છે? જો આ સેશનની તમને જરૂર હોય કે નહીં સાહેબ, હા શોર્ટ નોટ ને હા તેને બધું આવશે ભાઈ. જો તમે તૈયાર હોય ને તમને સેશન લાવવો હોય તો છે ને 3-4 દિવસ પછી આપણી યુટ્યુબ ચેનલમાં આનો વિડીયો આવશે કે ઇંગ્લિશનો મેગા સેશન આવવાનો છે. તો એ જે વિડીયો આવે ને એમાં તમારે કમેન્ટમાં રિસ્પોન્સ આપવાનો છે કે તમે રેડી છો કે નહીં, તમારે જોઈતો જ કે નહીં, તમારે શું વસ્તુ બરાબર છે. એની અંદર બધું ટાઈમ ટેબલ તમને સમજાવવામાં આવશે. સો એની કમેન્ટમાં તમે જણાવશો ને તો એ પ્રમાણે છે એનું આયોજન કરવામાં આવશે કે કઈ રીતના આપણે કરવું. ડન છે? તમારા માટેનું કામ મેં તમને સોંપી દીધું છે. મળીએ છીએ
નેક્સ્ટ સેશનમાં. અને પછી મળી જાય છે 15 ડિસેમ્બરે ઇંગ્લિશના 27 માર્ક્સ કવર થાય એ મેગા સેશનમાં. મસ્ત મજાના હુઈ જાઓ. ગુડ નાઇટ. જય હિન્દ, જય ભારત.